અખિલ ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા આજે કચ્છ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને યુનિવર્સિટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અગાઉ 1 મેના રોજ રજૂ કરાયેલા આવેદનમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પૈકી કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હોવાનું એબીવીપીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું. આજે બપોરે રજિસ્ટ્રારની ચેમ્બરના લાઇટ પંખા બંધ કરીને વિદ્યાર્થીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગઠનના જણાવ્યા મુજબ અનુસ્નાતક અને એલએલએમ સહિતના કેટલાક કોર્સોને સરકારી ગ્રાન્ટ હેઠળ લાવવાની માંગ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક મુદ્દાઓનો હકારાત્મક ઉકેલ આવ્યો છે. ઉપરાંત 4 કોર્સમાં પ્રવેશ અને ભરતી સંબંધિત પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. તેમ છતાં હજુ કેટલાક મહત્વના પ્રશ્નો બાકી હોવાથી આજે ફરી રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને સીબીસીએસ અને એનઈપી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા એટલે કે સપ્લિમેન્ટરી એક્ઝામિનેશન શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. એબીવીપીનું કહેવું છે કે 1 કે 2 વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આખું વર્ષ બગાડવું ન પડે તે માટે પૂરક પરીક્ષાની વ્યવસ્થા કરવી જરૂરી છે. આ ઉપરાંત એક્સટર્નલ ડિગ્રી અભ્યાસક્રમો અને વિદ્યાર્થીઓને પડતી અન્ય શૈક્ષણિક મુશ્કેલીઓ અંગે પણ યુનિવર્સિટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હિતમાં બાકી રહેલા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા એબીવીપીએ માંગ કરી છે. મારું નામ જય આહિર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ વિભાગ સેવક. તો આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ કચ્છ યુનિવર્સિટીની અંદર અલગ અલગ વિષયોને લઈને જે ગત 13/5 આપણે આવેદન આપેલું હતું એ અલગ અલગ વિષયો એ યુનિવર્સિટીને આપણે જે આવેદનમાં 5 વિષયોનો ઉલ્લેખ કરેલો હતો એના પૂર્વમાં 1-2 વિષયોનું સમાધાન થઈ ગયેલું કે જે અનુસ્નાતક હતું, જે અનુસ્નાતક કોર્સ હતા એલએલએમ છે અને અન્ય 4 કોર્સ જે આપણે ગવર્મેન્ટ જે ગ્રાન્ટીનેડ અંતર્ગત કરવાના હતા એ સરકારી કોર્સીસ આખા ભરતી પછી જે કરાવવાના હોય એ એબીવીપીના માંગ પછી એ થઈ ગયા છે. અને પ્લસ બીજા 4 વિષયો, એક તો કે સીબીસીએસ અને એનઈપી અંતર્ગત જે આપણા કોર્सेस ચાલુ છે, કોર્સની અંદર જે પૂરક પરીક્ષા એટલે કે જે કોઈ એક વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં રહી ગયા છે 1-2 વિષયો તે વધારે લઈને, તો એના માટે એ પરીક્ષા એ પાછી પૂરક પરીક્ષા લેવાય એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. ને આવેદન ઉપર આજે આંદોલન પછી એ નિર્ણય લેવામાં આવ્યું છે કે 1 થી 6 એ સીબીસીએસ અને એનઈપી બંને 1 થી 6 સેમેસ્ટર સુધીની એ કેટીની એક્ઝામ એ પૂરક પરીક્ષા થશે. અને એક બીજું વિષય, મુખ્ય વિષયમાં એક જે આપણા એક્સટર્નલ કોર્સ છે, યુનિવર્સિટી દ્વારા જે એક્સટર્નલ કોર્સ ચાલુ છે, તો એ એક્સટર્નલ કોર્સની ફી અન્ય યુનિવર્સિટીની ગણનાએ ખૂબ વધારે હતી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એ આવેદનની અંદર ઉલ્લેખ કરેલું કે એક્સટર્નલની ફી ઘટાડવામાં આવે. તો એ આવેદનથી બીઓએમના નિર્ણય પછી ગતરોજ 2 દિવસ પહેલા એક્સટર્નલની ફી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સાથે સાથે જે બીજો વિષય હતું કે લાલન કોલેજના અલગ અલગ વિષયો હતા, ત્યાં ખૂબ મોટા પ્રમાણે ઝાલા સાહેબ જે લાલન કોલેજના પ્રિન્સિપલ છે એની મનમાની થતી હતી. તો ઝાલા સાહેબને પણ યુનિવર્સિટી બોલાવી અને રજિસ્ટ્રાર સાહેબ, વીસી સાહેબ દ્વારા આજે ફટકાર લગાવવામાં આવી છે. અને જે કંઈ બી વિદ્યાર્થી લગતા અલગ અલગ પ્રશ્નો છે એને લઈને આજે આવેદન કરવામાં આવ્યું હતું. તો જે વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આજે રજિસ્ટ્રારની ચેમ્બરનો ઘેરાવ કરી અને આ સમગ્ર નિર્ણયો એ આખા આંદોલન થકી આ નિર્ણયો લેવામાં આવ્યા છે.